અમદાવાદમાં આજે પણ ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે। સવારે 8 વાગ્યાથી કુલ 18 ફ્લાઇટ રદ થઈ છે, જ્યારે 20 જેટલી ફ્લાઇટનું ઓપરેશન સામાન્ય થયું। ગઈકાલે કુલ 42 ફ્લાઇટ રદ થઈ હતી। અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલ સેવા કાર્યરત થઈ છે। ઇન્ડિગો ક્રાઇસિસ વચ્ચે રઝળતા મુસાફરોની વહારે પશ્ચિમ રેલવે આવી છે। અમદાવાદથી દેશના વિવિધ ભાગોમાં જવા મુસાફરોએ તપાસ કરી। બે દિવસથી 19 બુકિંગ દિલ્હીમાં 8, ગોવા, આસામ, કોલકાતા, બેંગલુરુ જતા મુસાફરોએ પૂછપરછ કરી છે। એરપોર્ટથી તત્કાળ ટિકિટ બુકિંગ કરાવવામાં આવી। તો સતત ઇન્ડિગોના ક્રાઇસિસ ચાલુ છે અને તેની વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા એરપોર્ટ ખાતે પણ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકો ટ્રેનનો સહારો લઈને પોતાના સ્થાને પહોંચી શકે। તો સતત મુસાફરોને હાલાકી પડી રહી છે અને આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આજે પણ ઇન્ડિગોનો ક્રાઇસિસ યથાવત છે। આપ જણાવો કે એરપોર્ટ ખાતે આપ શું સ્થિતિ જોઈ રહ્યા છો અને સાથે પશ્ચિમ રેલવે દ્વારા પણ રેલવેની સુવિધા માટે ત્યાં કાઉન્ટર મૂકવામાં આવ્યું છે। અક્ષય, હું જ્યાં ઊભો છું તે છે અમદાવાદ એરપોર્ટ કે જે ગુજરાત રાજ્યનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, પરંતુ આજે જ્યારે ટીવી9ની ટીમ મુખ્ય રસ્તા પરથી એરપોર્ટ તરફ આવતી હતી ત્યારે આ એરપોર્ટ છે જે સામાન્ય દિવસોમાં ખૂબ વ્યસ્ત ચાલતું હોય છે તે આજે સુમસામ ભાસી રહ્યું છે। તેનું મુખ્ય કારણ એ છે કે જે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, ઇન્ડિગો ક્રાઇસિસ પાછલા 6 દિવસ અને આજે 7મો દિવસ કે જે ઇન્ડિગો ક્રાઇસિસ ચાલી રહ્યું છે તેના કારણે અનેક જે ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી છે। એક આંકડા મુજબ માનીએ તો દેશમાં જેટલું પણ હવાઈ નેટવર્ક છે તેમાં 60% જે હવાઈ ઉડાનો છે તે ઇન્ડિગો દ્વારા ઓપરેટ થતી હોય છે, પરંતુ પાછલા 6 થી 7 દિવસથી જે પણ ટેકનિકલ ગ્લિચીસના કારણો હોય કે પછી સરકાર સાથેના જે પણ વાટાઘાટો હોય તે તમામ કારણોસર જે ફ્લાઇટો રદ થઈ રહી છે, ડિલે થઈ રહી છે, તેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, જેમાં અનેક ફ્લાઇટો છે તે આજે રદ કરવામાં આવી છે, તો અનેક ફ્લાઇટો છે તે આજે ડિલે ચાલી રહી છે। ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો આજે જે સવારે 8 વાગ્યા સુધીની સ્થિતિ હતી તેમાં 20 જેટલી ફ્લાઇટો છે તેનું ઓપરેશન સામાન્ય થઈ ચૂક્યું છે, જ્યારે 42 જેટલી ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી હતી। ત્યારે બીજી તરફ એ પણ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કે અમદાવાદ એરપોર્ટ પર છે તે રેલ વિભાગ છે તે સતત કાર્યરત થયું છે અને જેટલા પણ મુસાફરોને હાલાકી થઈ રહી છે તેમની વહારે આવ્યું છે। રેલ વિભાગના કેટલાક અધિકારીઓ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે એરપોર્ટ પર મુસાફરો હેરાન થઈ રહ્યા છે, તમે તાત્કાલિક તેમની વહારે આવીને જે બુકિંગ સહિતની સુવિધાઓ પૂરી પાડો છો, કયા પ્રકારનો પ્રતિસાદ છે, કયા કયા શહેરો જવા માટે ઇન્ક્વાયરી આવી રહી છે? મોસ્ટલી અમે જે બી પેસેન્જર્સ ઇન્ડિગોના કારણે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે તે મોસ્ટલી દિલ્હી છે, બેંગ્લોર છે, આપણે મડગાંવ છે, ગોવા, પછી આસામ છે, ગુવાહાટી છે, તે જગ્યાના પેસેન્જર્સની મોસ્ટલી ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે, જેના કારણે એમને બહુ જ પ્રોબ્લેમ ફેસ કરવામાં આવી રહ્યો છે। એ પ્રમાણે રેલવે હંમેશા સહાયતાપૂર્વક આગળ આવી છે ને એમના માટે જે બી ટ્રેન્સમાં અવેલેબિલિટી છે અમે બુકિંગ કરીને આપીએ છીએ। ધારો કે આ પેસેન્જર છે જેમની મડગાંવની ટિકિટ ફ્લાઇટની કેન્સલ થઈ ગઈ હતી, એમને અમે અત્યારે 12 ટિકિટ એમને બુક કરી આપી છે। તો અત્યારે પેસેન્જર્સના બી સારા રિસ્પોન્સ છે અમારી સાથે ને અમે સહાયતાપૂર્વક અમારા સાઈડથી જેટલી બી પેસેન્જરને હેલ્પ થઈ શકે છે અમે કરીએ છીએ। અચ્છા, મુસાફરો પણ છે જે ક્યાંક ને ક્યાંક જે એરલાઇન છે તેનાથી નારાજ થયા હતા, પરંતુ રેલ વિભાગના જેઓ જોડે બેઠા છે, ક્યાં જતા હતા, તમારું શું આયોજન હતું? અમારે અહીંથી ટિકિટ ગુવાહાટી છે, અહીંથી ટિકિટ ગુવાહાટી છે, હવે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે, સમજો ને। એના માટે અમે જે છે 2 દિવસ પછીની આપણે લગ્ન અટેન્ડ કરવાનું છે, એના માટે અમે ટ્રેનની ટિકિટ કરાવી ને આપણે સાહેબ બહુ અમને સાથ સહકાર આપ્યું છે, એને એમનો આભાર માનીએ છીએ કે આવી અમને સર્વિસ આપી છે, એના માટે બહુ થેન્ક યુ। તમે જે ગોવાની ટિકિટ બુક કરાવી હતી ક્યારે કરાયેલી હતી? ને તો એક ઓછામાં છે 1 મહિના 1.5 મહિના પહેલાંની બુક કરાવી હતી, હવે અમને જાણ થઈ ગઈ કે ટિકિટ કેન્સલ થઈ ગઈ છે, એને અમને બહુ તકલીફ પડી। હવે એના પછી આ રેલવેની ટિકિટ કાઢી એટલે થઈ ગયું અમારું કામ। સ્વાભાવિક રીતે 1 મહિના 1.5 મહિના પહેલાં જે લોકો આયોજન કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, પરંતુ છેલ્લા 6 દિવસથી જે સ્થિતિ વણસી છે તેના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ આપ જુઓ, બીજી બધી એરલાઇન્સ છે તેના કાઉન્ટર લગભગ સામાન્ય ચાલી રહ્યા છે, પરંતુ જે ઇન્ડિગો એરલાઇન્સ છે તેના કાઉન્ટર ઉપર ક્યાંક ને ક્યાંક મુસાફરો છે તે પોતાના હક માટે અથવા તો તે પોતાના જે પણ વ્યવસ્થાઓ છે તે સુનિશ્ચિત કરવા માટે હજુ પણ જે સ્ટાફ છે તેમના જોડે વાટાઘાટો કરતા નજરે પડી રહ્યા છે। હજુ પણ
રાહ જોવાઈ રહી છે આ સ્થિતિ ક્યારે પહેલાંની જેમ પૂર્વવત થશે, આ સ્થિતિ ક્યારે સામાન્ય થશે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે સતત આટલા દિવસોથી